Hello friends, welcome back. In our previous session, we had completed question number 2 of consignment account. In today's session, we are going to start practical question number 3. Let's start question number 3, which says, Bicycle Company of Rajkot sent 100 bicycles for consignment sale to Hero Company of Mumbai at invoice price of rupees 4,000. આ સમ પણ ઇનવોઇસ પ્રાઇસથી આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. The cost of each bicycle is rupees 3,000. સિમ્પલ કરી દીધું તમારા માટે. કોસ્ટ પ્રાઇસ ડાયરેક્ટલી આપી દીધી છે 3,000. તો પ્રોફિટ અમાઉન્ટ કેટલી થશે? ઇનવોઇસ પ્રાઇસ 4,000, કોસ્ટ પ્રાઇસ ઇઝ 3,000. તો પ્રોફિટની અમાઉન્ટ છે એ થશે ડિફરન્સની અમાઉન્ટ 1,000 રૂપીસ. The consignor paid the following expenses: freight 20,000 and insurance premium 3,000. બે એક્સપેન્સ પે કરેલા છે. In transit, because of accident, 10 bicycles were destroyed completely. આ કઈ ટાઈપનું ટ્રાન્ઝેક્શન થશે? નોર્મલ કે એબનોર્મલ? ઓબ્વિયસલી એબનોર્મલ, કેમ કે એક્સિડન્ટ બધા ટ્રાન્ઝેક્શનમાં ના થાય, બરાબર? તો આ 10 બાઇસિકલ્સ જે છે એની કોસ્ટ જે છે એ આપણે ફાઇન્ડ કરશું અને એને એબનોર્મલ લોસ તરીકે કન્સિડર કરશું. Mumbai Bicycle Company took the delivery of remaining bicycles and paid 3,064 octroi. આ નોન રિકરિંગ એક્સપેન્સ છે, એટલે આ એક્સપેન્સ ક્લોઝિંગ સ્ટોકના કેલ્ક્યુલેશન ટાઈમે આપણે એડ કરશું. The consignee sent a bank draft of rupees 1 lakh to consignor. આગળના જે બે સમ આપણે કર્યા હતા એ બંનેની સમની અંદર બિલ રિસીવેબલ જે છે એ ટ્રાન્ઝેક્શન હતો, એની અંદર બિલ રિસીવેબલ ડિસ્કાઉન્ટ ને હતું. કરંટ સમની અંદર બિલ રિસીવેબલ નથી પણ બેંક ડ્રાફ્ટ ડાયરેક્ટલી અમાઉન્ટ જ મોકલી દીધી છે 1 લાખ રૂપીસ. The consignee sent the account sale. As per the account sale, the consignee sold 80 bicycles for rupees 4,400 each. ઇનવોઇસ પ્રાઇસ હતી 4,000 રૂપીસની અને કન્સાઇનીએ સેલ કરેલું છે 4,400. ઇટ મીન્સ ઓવર એન્ડ અબવ ધ ઇનવોઇસ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ જે હતી એના કરતાં પણ વધારે અમાઉન્ટથી એને સેલ કરેલું છે. He has paid 4,000 for godown rent. ગોડાઉન રેન્ટ માટે જે એક્સપેન્સ પે કરેલા છે તો એ સેલિંગ એક્સપેન્સ હતા અને એ સેલિંગ એક્સપેન્સ છે એ રિકરિંગ બેઝિસના એક્સપેન્સ હોય, એટલે ક્લોઝિંગ સ્ટોક ટાઈમે આ 4,000 રૂપીસ આપણે કન્સિડર નહીં કરીએ. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ માટે 4,000 રૂપીસ જે છે ગોડાઉન રેન્ટ રિકરિંગ એક્સપેન્સ એ કન્સિડર નહીં કરીએ. The consignee is entitled to get 5% commission on invoice price and 25% commission on additional realization value realized by consignee over the invoice price. ઇનવોઇસ પ્રાઇસ સુધી જેટલી અમાઉન્ટનું સેલ કરશે એના ઉપર એને 5% કમિશન મળશે અને જો એ ઇનવોઇસ પ્રાઇસ કરતાં વધારે અમાઉન્ટથી સેલ કરી દે તો જેટલી અમાઉન્ટ વધારે સેલ કર્યો છે એ અમાઉન્ટના 25% એને એડિશનલ કમિશન મળશે, રાઈટ? ફોર ધ લોસ ઓન એક્સિડન્ટ, ઇન્સ્યોરન્સ કંપની સેન્કશન રૂપીસ 28,000. લાસ્ટમાં આપ્યું છે આ એબનોર્મલ લોસની જે અમાઉન્ટ છે એના માટે આપેલું છે. એબનોર્મલ લોસ થયો તો 10 બાઇસિકલનો, જે આપણને સ્ટાર્ટિંગમાં સેકન્ડ પેરેગ્રાફમાં આપ્યું છે અને એના માટે ઇન્સ્યોરન્સ કંપની કેટલો ક્લેમ સેન્કશન કર્યો છે એ સૌથી લાસ્ટમાં આપ્યું છે. તો એબનોર્મલ લોસની અમાઉન્ટ જે આપણે કેલ્ક્યુલેટ કરશું એમાંથી ઇન્સ્યોરન્સ કંપની જે ક્લેમ એક્સેપ્ટ કરે છે એ અમાઉન્ટ માઇનસ કરશું અને ફાઇનલ અમાઉન્ટ જે આવશે એ આપણા માટે એકચ્યુઅલ એબનોર્મલ લોસ થશે, જે આપણે P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો છે. ઇન્સ્યોરન્સ કંપની આપણને અમાઉન્ટ પે નથી કરેલી, એટલે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપીસ રિસીવેબલ છે તો એને આપણે ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ડાયરેક્ટલી ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટમાં જ એની ઇફેક્ટ આપશું 28,000. પ્રિપેર કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એન્ડ કન્સાઇની એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. કન્સાઇનરની બુકમાં બે એકાઉન્ટ પ્રિપેર કરવાના છે. ફોર્મેટ જોઈ લે. ઇન ધ બુક્સ ઓફ બાઇસિકલ કંપની કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને કન્સાઇનીનું એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ બાઇસિકલ કંપની હીરો કંપનીઝ એકાઉન્ટ. આ કન્સાઇનીનું એકાઉન્ટ છે. First transaction, goods sent on consignment 100 cycles at invoice price of 4,000. 100 into 4,000. Two goods sent on consignment account, debit side of consignment account. 100 multiplied by 4,000, amount આવશે 4 lakh. આ 4,000 invoice price છે. પ્રોફિટની અમાઉન્ટ જે હશે એ આપણે રિવર્સ કરવી પડે ક્રેડિટ સાઇડ ઓફ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ રિઝર્વ 100 cycles multiplied by 1,000 rupees. Difference ની amount 4,000 rupees invoice price, 3,000 rupees cost,
ડિફરન્સની અમાઉન્ટ 1000 રૂપીસ જે છે એ પ્રોફિટ અમાઉન્ટ હોય તો એને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ 100 સાયકલ્સથી 100 into 1000 1 લાખ રૂપીસ જે છે આપણા માટે પ્રોફિટ થશે goods sent on consignment reserve credit side of consignment account. Next transaction consigner ના expenses જે છે freight 20000 and insurance premium 3000. Consignment account debit side 2 cash freight 20000 insurance premium 3000 total 23000. In transit because of accident 10 bicycles were destroyed. એટલે હવે આપણે abnormal loss ની amount છે કેલ્ક્યુલેટ કરવું પડશે. abnormal loss આવશે consignment account માં credit side by P&L account abnormal loss અને working note 1 છે આપણે ચેક કર્યા. working note 1 ની અંદર cost of goods sent કેટલા યુનિટ્સ આપણે મોકલેલા હતા 100 યુનિટ્સ અને એની અમાઉન્ટ કોસ્ટ પ્રાઇસ કેટલી હતી 3000 100 into 3000 3 lakh rupees. Add expenses of consigner ના expenses ના expense છે 23000 એ આપણે એડ કરશું ટોટલ મળશે યુનિટ્સ 100 અને અમાઉન્ટ થઈ જશે 3,23,000 માઇનસ એબનોર્મલ લોસ ઇન ટ્રાન્ઝિટ એબનોર્મલ લોસ 10 યુનિટ ડિસ્ટ્રોય થઈ ગયા હતા 100 યુનિટની કોસ્ટ 3,23,000 છે તો 10 યુનિટની કોસ્ટ કેટલી થશે ઓબ્વિયસલી 32,300 આ 32,300 રૂપીસ આપણા માટે લોસ છે પણ એમાંથી ઇન્સ્યોરન્સ કંપની આપણને અમુક રૂપીસ પે કરેલા છે ચેક કરીએ લાસ્ટ લાઇન ઓફ ધ ક્વેશ્ચન ફોર ધ લોસ ઓન અકાઉન્ટ ઓફ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કંપની સેક્શન 28,000 રૂપીસ 28,000 રૂપીસ ઇન્સ્યોરન્સ કંપની પે કરશે તો એકચ્યુઅલ લોસ કેટલો થશે એના માટે કેલ્ક્યુલેશન જોઈએ એબનોર્મલ લોસ 32,300 માઇનસ ઇન્સ્યોરન્સ ક્લેમ 28,000 અને અમાઉન્ટ આવશે ફાઇનલ 4,300 4,300 રૂપીસ જે છે એ આપણે P&L અકાઉન્ટમાં મેન્શન કરવાની થાય બાય P&L અકાઉન્ટ એબનોર્મલ લોસ 4,300 બાય ઇન્સ્યોરન્સ કંપની 28,000 આ 28,000 ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રિસીવેબલ છે અને 4,300 નો એકચ્યુઅલી એબનોર્મલ લોસ જે થયો છે એની અમાઉન્ટ છે એ બંને અમાઉન્ટ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે. નેક્સ્ટ Mumbai bicycle company took the delivery of remaining bicycle and paid rupees 3,064 octroi. Consignee payment કરે છે 3,060 rupees નું તો expenses of consignment account debit side to Heroes company's account octroi 3,060 અને second effect આવશે consignee ના અકાઉન્ટમાં credit side consignee ના અકાઉન્ટમાં credit side by consignment account octroi 3,060. Next, the consignee sent a bank draft of 1 lakh rupees. Advance payment કરેલું છે 1 lakh rupees. Consignee account credit side by bank 1 lakh rupees. The consignee sent the account sale. As per account sale, the consignee sold 80 bicycles at rupees 4,400 each. સેલ માટેની ડિટેલ આપી છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય હીરો કંપનીઝ અકાઉન્ટ કન્સાઇનીઝ અકાઉન્ટ સેલ 80 યુનિટ્સ ઇન્ટુ 4,400 3,52,000 આ સેલ્સ જે છે 3,52,000 એની સેકન્ડ ઇફેક્ટ આવશે કન્સાઇનીના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કન્સાઇનીઝ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કન્સાઇનમેન્ટ એન્ડ સેલ્સ 3,52,000. Next, commission. Sorry, expense. He has paid rupees 4,000 for go down rent. Go down rent expense paid by consignee. Also, consignment account માં debit side under consignee's account to Hero company's account. Octroi already લખેલું છે. Go down rent 4,000. A go down rent ની second effect consignee account credit side. Consignee's account credit side go down rent 4,000. Next, the consignee is entitled to get 5% commission on invoice price. Invoice price ઉપર 5% commission pay કરવાનું છે. હવે આ 4,400 છે એ invoice price નથી એ selling price છે. તો invoice price કેટલી છે? ક્વેશ્ચનમાં આપેલી છે 4,000. consignee કેટલા યુનિટ સેલ કર્યા છે? 80 યુનિટ્સ.
80 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય 4000 એટલે જે સેલ પ્રાઇસ છે, સેલ કરેલા છે યુનિટ્સ, એની ઇન્વોઇસ પ્રાઇસ આપણને મળી જશે. જો ક્વેશ્ચનની અંદર ક્લિયરલી એવું કીધું છે, consignee is entitled to get 5% commission on invoice price. સેલ વેલ્યુ નથી કીધું. સેલ વેલ્યુ કીધું હોય તો ટોટલ સેલ પ્રાઇસ જે છે 4400 into 80 એ અમાઉન્ટ ઉપર નોર્મલ કમિશન મળે. જનરલી ટોટલ સેલ વેલ્યુ ઉપર જ મળતું હોય, પણ આ પર્ટિક્યુલર ક્વેશ્ચનની અંદર તમને ઇન્વોઇસ પ્રાઇસ ઉપર તમને કમિશન કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. તો આપણે ઇન્વોઇસ પ્રાઇસ જે છે 80 યુનિટની એ કેલ્ક્યુલેટ કરવી પડશે. કમિશન માટે આપણે નોર્મલ કમિશન એટ ઇન્વોઇસ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ કેવી રીતે આવશે? 80 યુનિટ્સ ઇન્ટુ 4000 રૂપીસ, 3,20,000, અને 3,20,000 ના 5%, 3,20,000 મલ્ટીપ્લાય બાય 5%, તો ફાઇનલ આન્સર આવશે 16,000 રૂપીસ. અને એની સાથે એડિશનલ કમિશન તમને કીધું છે, એન્ડ 25% કમિશન ઓન એડિશનલ રિયલાઇઝેશન વેલ્યુ રિયલાઇઝડ બાય કન્સાઇની ઓવર ઇન્વોઇસ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ કરતાં જેટલી વધારે અમાઉન્ટ સેલ કરી શકે એ અમાઉન્ટના 25% એડિશનલ કમિશન આપવાનું. તો હવે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે એડિશનલ કમિશન. એડિશનલ કમિશન કેટલી અમાઉન્ટ આપણે ઇન્વોઇસ પ્રાઇસ કરતાં વધારે રિસીવ થઈ છે? ટોટલ સેલ વેલ્યુ છે 3,52,000 અને ઇન્વોઇસ પ્રાઇસ એ સેલ યુનિટ છે એની ઇન્વોઇસ પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરી 3,20,000. ઇટ મીન્સ 3,52,000 માઇનસ 3,20,000, તો એડિશનલ અમાઉન્ટ છે 32,000, કે જે ઇન્વોઇસ પ્રાઇસ કરતાં પણ વધારે અમાઉન્ટ આપણે સેલથી રિસીવ કરેલી છે. એ 32,000 ઉપર 25% એડિશનલ કમિશન પે કરવાનું થશે. તો એડિશનલ કમિશનની અમાઉન્ટ થશે 32,000 મલ્ટીપ્લાય બાય 25%, 8,000 રૂપીસ. બંને કમિશન કેલ્ક્યુલેટ કર્યા. નોર્મલ કમિશન 16,000 એન્ડ એડિશનલ કમિશન 8,000. એ બંને કમિશનની ઇફેક્ટ આવશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ નોર્મલ કમિશન 16,000, એડિશનલ કમિશન 8,000. બીજા કોઈ એક્સપેન્સીસ અવેલેબલ નથી. જે એક્સપેન્સીસ છે કન્સાઇનીના એનો ટોટલ કરીએ એ આવશે 31,060. નોર્મલ કમિશન એડિશનલ કમિશનની સેકન્ડ ઇફેક્ટ કન્સાઇનીઝ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. કન્સાઇનીઝ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ નોર્મલ કમિશન 16,000, એડિશનલ કમિશન 8,000. ત્યાં પણ ટોટલ કરી દે ચારે ચાર અમાઉન્ટનો 31,060. બાકીની બધી અમાઉન્ટ જે છે એની ઇફેક્ટ આપણે આપી દીધી છે. ફાઇનલી ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરી અને અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે આપણું સમ કમ્પ્લીટ થઈ જશે. ક્લોઝિંગ સ્ટોક માટે એબનોર્મલ લોસ સુધીના જે ટ્રાન્ઝેક્શન છે એ આપણે ઓલરેડી એ વર્કિંગ નોટની અંદર રેકોર્ડ કરી દીધા હતા. ગુડ્સ રિસીવ્ડ બાય કન્સાઇની. કન્સાઇની કેટલા ગુડ્સ રિસીવ કરશે? 100 યુનિટ્સ આપણે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ હતું, એમાંથી 10 યુનિટ્સ જે છે એ ડ્યુરિંગ ટ્રાન્ઝિટ એબનોર્મલ લોસના લીધે ડિસ્ટ્રોય થઈ ગયા. તો કન્સાઇની રિસીવ કરશે ખાલી 90 યુનિટ્સ અને એની કોસ્ટ થશે 2,90,700. અત્યાર સુધી આપણે જે સમ કરેલા એની અંદર કન્સાઇનીના એક્સપેન્સીસ એડ નહોતા કરતા, બીકોઝ એ બધા રિકરિંગ નેચરના હતા. આ સમની અંદર ઓક્ટ્રોય જે છે એ આપણે એડ કરશું એક્સપેન્સીસ ઓફ કન્સાઇની. ઓક્ટ્રોયની અમાઉન્ટ હતી 3,060. એ નોન રિકરિંગ એક્સપેન્સ હોય તો એ આપણે એડ કરવું પડે એટ ધ ટાઈમ ઓફ વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. 3,060 એક્સપેન્સીસ ઓફ કન્સાઇની આપણે એડ કરી દીધા. ટોટલ કોસ્ટ મળશે આપણને 90 યુનિટ્સની 2,93,760. 2,93,760. આમાંથી સેલ જે યુનિટ્સ છે એ માઇનસ કર્યા. માઇનસ ગુડ્સ સોલ્ડ 80 યુનિટ્સ છે આપણે સેલ કરી દીધા. તો ક્લોઝિંગ સ્ટોકમાં આપણી પાસે હશે 10 યુનિટ્સ. 90 યુનિટ્સ કન્સાઇનીએ રિસીવ કરેલા હતા, એમાંથી 80 યુનિટ્સ એને સેલ કરી દીધા. તો રિમેનિંગ જે યુનિટ્સ છે આપણા માટે ક્લોઝિંગ સ્ટોક થશે અને થશે 10 યુનિટ્સ. ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? ફોર 90 યુનિટ્સ cost is 2,93,760. then what is the cost for 10 units? Cross multiplication 2,93,760 multiplied by 10 divided by 90. Final answer will be 32,640. This is the cost of closing stock. આ ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ છે. આમાં પ્રોફિટ માર્જિન આપણે એડ કરવું પડશે, બીકોઝ આપણે ગુડ્સ જે કન્સાઇનમેન્ટ બેઝિસ ઉપર મોકલેલા છે એ ઇન્વોઇસ પ્રાઇસથી મોકલેલા છે. તો ક્લોઝિંગ સ્ટોક પણ ઇન્વોઇસ પ્રાઇસથી આપણે મેન્ટેન કરવો પડે અને ઇન્વોઇસ પ્રાઇસની અંદર પ્રોફિટ માર્જિન એડ કરેલું હતું 1,000.
So stock reserve will be 10 units multiplied by 1000 rupees. Final amount 10,000 rupees. Final value of closing stock at invoice price 42,640. આ amount જે છે 42,640 એ consignment account માં credit side mention કરવાનું થશે. Credit side consignment account by closing stock 42,640 અને આ 42,640 એ ઇન્વોઇસ પ્રાઇસ છે. એની જે પ્રોફિટની અમાઉન્ટ છે એ રિવર્સ કરવી પડશે ડેબિટ સાઇડ to closing stock reserve 10 units into 1000 rupees 10,000 rupees. Finally બધી ટ્રીટમેન્ટ જે છે એ આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની અંદર આપી દીધી છે. અકાઉન્ટ ક્લોઝ કરીએ તો પ્રોફિટ કે લોસ જે હશે બેલેન્સિંગ ફિગર આપણને મળી જશે. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવશે 5,26,940. બંને સાઈડ આપણે મેન્શન કરશું અને ઓપોઝિટ સાઈડ એટલે કે ડેબિટ સાઈડની અમાઉન્ટ માઇનસ કરીએ તો ફાઇનલ બેલેન્સિંગ ફિગર આવશે એ પ્રોફિટ મળશે જે P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. ડેબિટ સાઇડ ટુ P&L એકાઉન્ટ 62,880. આ પ્રોફિટ છે પ્રોફિટ ઓન કન્સાઇનમેન્ટ. અને કન્સાઇનીનું અકાઉન્ટ ક્લોઝ કરીએ તો આપણને બેલેન્સિંગ અમાઉન્ટ જે મળશે જે એને આપણને બેંકથી મોકલેલી હશે વિથ અકાઉન્ટ સેલ્સ. ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવશે 3,52,000. બંને સાઇડ રેકોર્ડ કરીએ. ઓપોઝિટ સાઇડ ક્રેડિટ સાઇડની અમાઉન્ટ છે 1 લાખ અને 31,060 એ માઇનસ કરીએ તો ડિફરન્સની અમાઉન્ટ આવશે બાય બેંક 2,20,940. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણે આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 3 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આની સાથે આપણે આજનો સેશન છે એ વાઇન્ડ અપ કરીએ છીએ. થેન્ક યુ.